નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત શિક્ષણ ભરતી મેગા અપડેટ 2026 માં. હવે મિત્રો વાત કરીએ આ વિડીયોમાં શિક્ષક ભરતીની. તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાતમાં શિક્ષક ભરતીને લઈને અત્યાર સુધીનું સૌથી મોટું અપડેટ સામે આવી ગયું છે. 11,000 થી વધારે જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ થવાની ચર્ચા છે. ઘણા જિલ્લાઓમાં નવી ભરતીની જરૂરિયાત ઊભી થઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા એકેડમિક સ્ટાફ વધારવાની તૈયારી ચાલી રહી છે, એટલે કે આગામી સમયમાં મોટી ભરતી જોવા મળી શકે છે. હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડીઆઈડી કરવું કે બીએડ. જો તમારું લક્ષ્ય પ્રાથમિક શિક્ષક બનવાનું છે તો પીટીસી કે ડીઆઈડી નો કોર્સ કરો તો એ વધારે મહત્વપૂર્ણ છે. પરંતુ સીટેટ આપી શકો કે પછી ડીઆઈડી કરી શકો તો એના માટે ખૂબ જ મોટી ભેટ છે. ત્યારબાદ મિત્રો સીટેટ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી ખુશખબર સામે આવી છે કે હવે મિત્રો આ લોકો પણ ફોર્મ ભરી શકશે. ડીઆઈડી દ્વારા ફોર્મ પણ ભરી શકશે. ટાટ હાયર સેકન્ડરી માટે ફાઇનલ અપડેટ મોટું આવી ગયું છે કે હજારો જેટલા ઓબ્જેક્ટિવ્સ આવ્યા હોવાનું માનવામાં આવે છે. ફાઇનલ આન્સર કી અંગે એક્સપર્ટ કમિટી દ્વારા દરેક પ્રશ્નની તપાસ કરવામાં આવી રહી છે. 18 થી 24 તારીખ વચ્ચે ફાઇનલ કી જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે કે આન્સર કી મોડું કેમ થઈ રહ્યું છે. તેના મુખ્ય કારણ કમ્પેટન્સી બેઝડ પેપર ગણવામાં આવે છે. કેટલાક પ્રશ્નોમાં મલ્ટિપલ કરેક્ટ આન્સર પણ જોવા મળ્યા છે. પ્રિન્ટિંગ મિસ્ટેક અને કોટ મેટર ટાળવા માટે પણ સંપૂર્ણ ચકાસણી ચાલી રહી છે. હવે વાત કરીએ એક્સેપ્ટેડ સ્કોર વિશે, તો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે 70+ માર્ક્સને સેફ ઝોન માનવામાં આવી રહ્યા છે અને 65+ માર્ક્સ વાળા ઉમેદવારોને પણ સારી તક મળી શકે છે. જો ગ્રેસ માર્ક્સ આપવામાં આવે તો કટ ઓફમાં જરૂરથી ફરક પડી શકે છે. હવે મેઇન્સ પરીક્ષા ક્યારે? તો સૌથી વધારે મહત્વનો પ્રશ્ન એ છે કે મેઇન્સ પરીક્ષા ક્યારે યોજાશે? તો કે જૂન મહિનામાં ઘણી પરીક્ષાઓ પ્લેસ થતી હોવાથી આયોજન મુશ્કેલ બની શકે છે. તેથી હાલમાં જુલાઈ મહિનામાં મેઇન્સ પરીક્ષા યોજવાની સૌથી વધુ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ મિત્રો આ ભરતીમાં ફક્ત પાસ થવાથી કામ નહીં ચાલે, પરંતુ કોમ્પિટિશન ખૂબ જ વધી ગયું છે. ઘણા ઉમેદવારો 140+ માર્ક્સ સુધી પણ પહોંચી ગયા છે. ખાસ કરીને મેથ્સ અને સાયન્સ ક્ષેત્રમાં મેરિટ ખૂબ ઊંચું જઈ શકે છે. હવે સ્માર્ટ પ્રિપરેશન તેમજ સતત પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. શિક્ષક ભરતી સાથે પગાર પરની ચર્ચાઓ પણ ખૂબ જ વધી રહી છે. હાયર સેકન્ડરી શિક્ષકો માટે ભવિષ્યમાં સારો પગાર અને માળખું જોવા મળી શકે છે. સરકારી નોકરીમાં સિક્યોર ફ્યુચર, સમાજમાં માન સન્માન અને કેરિયર સ્ટેબિલિટી જેવી મોટી સુવિધાઓ જોવા મળે છે. ઓબીસી, ઈબીસી, એસસી, એસટી રોસ્ટર સિસ્ટમ વિશે પણ ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં હોય છે. ભરતી સંપૂર્ણપણે સરકારના રોસ્ટર પ્રમાણે થાય છે. દરેક કેટેગરી માટે અલગ સીટ ફાળવવામાં આવે છે અને કોઈ પણ પ્રકારનું મેન્યુઅલ મેનિપ્યુલેશન શક્ય નથી. વિદ્યા સહાયક ભરતીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. જૂન મહિનાના અંત સુધીમાં સૌથી મોટા સમાચાર સામે મળવાની શક્યતા છે. ડીઆઈડીના પરિણામ સાથે નવી ભરતી પ્રક્રિયા આગળ ચાલી રહી છે. તેથી તૈયારી સાથેનો સમય હવે ખૂબ જ કિંમતી છે. ટાટ સેકન્ડરી પ્રક્રિયામાં હાલ પ્રોવિઝનલ આન્સર કીનું કામ પેન્ડિંગ છે. એક્સપર્ટ કમિટી દ્વારા ઓબ્જેક્ટ્સની ચકાસણી ચાલી રહી છે અને ત્યારબાદ કટ ઓફ અંગેનું ચિત્ર વધુ સ્પષ્ટ બની શકે છે. વ્યાયામ શિક્ષક ભરતી માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી ગઈ છે. 1141 નવી જગ્યાઓ મંજૂર થઈ ગઈ છે. એજ રિલેક્શન અને સ્પેશિયલ છૂટછાટ અંગે પણ માંગણીઓ કરવામાં આવી રહી છે. શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની અછત દૂર કરવામાં સરકાર પગલાં લઈ શકે છે. મિત્રો, હવે ફક્ત પરીક્ષા પાસ નથી કરવાની, પણ ટોપ કરવાની પણ તૈયારી કરો, કારણ કે મહેનત વગર સફળતા મળતી નથી. કન્સિસ્ટન્સી રાખો, મોક ટેસ્ટ આપો અને તમારા ગોલ પર ફોકસ કરો અને આજે જ તમારી તૈયારી ચાલુ કરો. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.